રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી બે સિસ્ટમ સક્રિય થતા પડી શકે છે વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે વરસાદ દમણ દાદરા નગર હવેલી ડાંગ તાપી નવસારી વલસાડમાં પણ વરસાદની શક્યતા છે તો આ તરફ કચ્છ દીવ પોરબંદરમાં પણ પડી શકે છે વરસાદ તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે જે દિવ્યા બે સિસ્ટમ સક્રિય છે વરસાદની શક્યતા છે ક્યાં ક્યાં એવા જિલ્લા છે જ્યાં વરસાદ આવી શકે છે રાજ્યમાં બે સિસ્ટમ જે સક્રિય થઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેની અસર છે જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે છે એટલે કે આજે અને આવતીકાલે વરસાદની આગાહી આપવામાં આવી છે જે રીતે અત્યારે હાલ જે સિસ્ટમ જે સક્રિય થઈ તેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત નવસારી ડાંગ તાપી સહિતના વિસ્તારો છે જ્યાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે જેમાં જૂનાગઢ વેરાવળ સોમનાથ સહિતના તમામ જે ભાવનગર મોરબી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે જ્યારે સમગ્ર કચ્છ પંથકમાં પણ આજે વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી નથી પરંતુ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે તે જોવા મળી રહી છે એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીથી રાહત નહીં મળે ગરમી છે તે યથાવત રહેવાની છે જ્યારે ઉકળાટનો સામનો પણ લોકોએ કરવો પડશે જ્યારે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તો પવનની ગતિમાં પણ વધારો રહે તેવી સંભાવનાઓ હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે જી બિલકુલ દેવી આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।